રાજકોટ સિટી બસ અકસ્માતમાં મોત પામેલ ચિન્મય ભટ્ટની સ્મશાન યાત્રા નીકળી. હાથીખાના સ્થિત ઘરેથી નીકળી સ્મશાન યાત્રા. ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ ચાલકે સર્જેલા અકસ્માતમાં 3 વાહન ચાલકોના ઘટના સ્થળે જ મોતથી લોકોમાં આક્રોશ. અકસ્માત બાદ લોકોના ટોળા એકઠા થયા. ન્યાયની માંગ સાથે પોલીસનો ઘેરાવ કર્યો. રાજકોટમાં બેફામ બસ ચાલકે 4નો જીવ લીધો. આરએમસી દ્વારા ડ્રાઈવરને ટર્મિનેટ કરવામાં આવ્યો. સિટી બસ ચાલક શિશુપાલ સિંહે અકસ્માત સર્જ્યો. 7 ટુ વ્હીલર, 1 રિક્ષા, 1 4 વ્હીલરને પણ અડફેટે લીધી. ભાજપ કાર્યકર પાસે રાજકોટ સિટી બસ સંચાલનનો કોન્ટ્રાક્ટ છે. સિટી બસનો કોન્ટ્રાક્ટ વિક્રમ ડાંગરની એજન્સી પાસે કોઈ પદ પર ન હોવાનો શહેર ભાજપ પ્રમુખે દાવો કર્યો. સાંસદ રામ મોકરિયાએ કહ્યું, સિટી બસની સ્પીડ લિમિટ બાંધવા અંગે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત થઈ છે. ટ્રાફિકમાં સ્પીડમાં બસ ન જવી જોઈએ. જવાબદાર કોણ તેની તપાસ થવી જોઈએ. રાજકોટમાં સિટી બસ અકસ્માતમાં મૃતકોના પરિવારને સહાયની જાહેરાત કરાઈ. રાજકોટ કોર્પોરેશને અકસ્માતમાં મૃત્યુ પામેલાના પરિવારને ₹15 લાખની સહાય, જ્યારે ઇજાગ્રસ્તોને 2 લાખની સહાયની જાહેરાત કરી. રાજકોટ ડીસીપી જગદીશ બાંગરવાએ કહ્યું કે બસ ચાલક સામે ગંભીર કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાશે. બસ ચાલકના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા. બસની બ્રેક ફેલ થઈ છે કે કેમ તે પણ તપાસ કરાશે. રાજકોટમાં કલાકોની અંદર જ બીજો અકસ્માત સામે આવ્યો. કિસાનપરા ચોક પાસે બસ ચાલકે અકસ્માત કર્યો. સિટી બસ ચાલકે પીજીવીસીએલની ગાડી અડફેટે લીધી. અકસ્માત સર્જ્યા બાદ સિટી બસ ચાલક ફરાર. રાજ્ય સરકારના કર્મચારીઓનો ડીએમાં 2% વધારો કરશે સરકાર. હાલમાં 53% ડીએ મળે છે કર્મચારીઓને. કેબિનેટ બેઠકમાં ડીએ વધારવાનો નિર્ણય લેવાયો. વડોદરાના કરજણમાં ટોલ મુક્તિને લઈને આંદોલન. આંદોલનકારી પિન્ટુ પટેલે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી. પિન્ટુ પટેલ સાથે 20 લોકોએ પણ ચીમકી ઉચ્ચારી. 7 દિવસમાં ટોલ મુક્ત કરવા લોકોની માંગ. ખેડાના માતરમાં એમએલએ લોકોના રોષનો ભોગ બન્યા. પોતાના ગામમાં જ એમએલએ કલ્પેશ પરમારનો વિરોધ કરાયો. યુવક 3 દિવસથી ગુમ થતા ફરિયાદ નોંધાવી હતી. યુવકની લાશ કૂવામાંથી મળતા પરિવારજનો રોષે ભરાયા. ગામમાં લગાવવામાં આવેલા કેમેરા પણ બંધ હાલતમાં. કેમેરા બંધ હાલતમાં હોવાથી લોકોએ હલ્લાબોલ કર્યો. સમગ્ર ભલાડા ગામે એકત્ર થઈ ધારાસભ્યનો વિરોધ કર્યો. સુરતમાં જિલ્લા ફેરબદલી કેમ્પમાં શિક્ષકોનો વિરોધ. ખોટા માધ્યમમાં શિક્ષકોની બદલી સામે આંદોલનની ચીમકી. ખોટા માધ્યમમાં બદલી કરાશે તો કોર્ટમાં જવાની ચીમકી. બાળકોને મરાઠી, ઉર્દૂ ભણાવવાના નિર્ણય સામે વિરોધ. સચિવાલયમાં સ્વર્ણિમ સંકુલમાં ચેકિંગ વધાર્યું. સંપૂર્ણ સંકુલમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. પાટણ, રાજકોટમાં બોમ્બની અફવાને કારણે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને ચેકિંગ કરાયું. સુરતમાં રત્ન કલાકારો ભાવ વધારો કરવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા. કતારગામની એચબીકે ઇન્ટરનેશનલ ડાયમંડના 100 જેટલા રત્ન કલાકારો હડતાળમાં જોડાયા. વડોદરાના પ્રતાપનગરમાં કદમની ચાલીમાં પાણી ન મળતા લોકો ઘર છોડી ચાલ્યા. પાણી ન મળતા વૃદ્ધાના આંખમાં આંસુ આવી ગયા. છેલ્લા 7 મહિનાથી પૂરતા પ્રેશરથી પાણી નથી આવતું. જે પાણી આવે તે પણ દૂષિત આવતા લોકો બીમાર થયા. તમામ સ્તરે રજૂઆત છતાં નિકાલ નથી આવતો. આવનારી ચૂંટણીમાં નેતાઓને બતાવી દેવાની ચીમકી. છોટાઉદેપુરના બોડેલીમાં અલીપુરા 4 રસ્તા પાસે વક્ફ યુસીસી સામે મુસ્લિમ સમાજનો વિરોધ. મુસ્લિમ સમાજે પ્રાંત કચેરીએ લેખિતમાં આવેદન આપ્યું. સુરતમાં ટ્રાફિક ક્રેનના કોન્ટ્રાક્ટના કર્મીને હાંકી કઢાયો. કર્મીએ દંડને બદલે ₹500 વસૂલતા તેને તગેડી મુકાયો. સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. ગૌ હત્યાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. કહ્યું, ભાજપ સરકારે કતલખાના સામે કડક પગલાં ભર્યા. ગૌ હત્યારાઓને સજા થાય ત્યાં સુધી કેસ લડીએ છીએ. અલગ અલગ જિલ્લાઓમાં ગૌ હત્યારાને સજા અપાવી.
અમદાવાદના નિકોલમાં ગટર અને પાણીની સમસ્યાને લઈ વિપક્ષ નેતા સહિત કોર્પોરેટર્સે વિરોધ નોંધાવ્યો. વિરાટનગર એએમસી ઓફિસ ખાતે કોંગ્રેસે આવેદન આપ્યું. જામનગર કોર્પોરેશનમાં બઢતી મુદ્દે વિરોધ. મનપાના અધિકારીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો. બઢતીની ફાઇલ્સ પેન્ડિંગ હોવાથી કર્મીઓમાં રોષ. મોરબીના અમરેલી ગામના વાડામાંથી મળ્યા સસ્તા અનાજનો જથ્થો. 100 મણનો જથ્થો મળી આવતા દોષિત વિરુદ્ધ કાર્યવાહી કરવાની કોંગ્રેસની માંગ. દ્વારકાના ઓખામાં ગેરકાયદે દબાણ દૂર કરાયું. ડાલડા બંદરે સરકારી જમીન પરના દબાણ દૂર કરાયા. ગેરકાયદે સરકારી જમીન પર દબાણ કરાયા હતા. રાજકોટમાં બિલ્ડરોના ગેરકાયદે બાંધકામ દૂર કરાયા. રામાપીઠ ચોકડી પાસે 5 માળના ગેરકાયદે બિલ્ડિંગ પર બુલડોઝર કર્યું. નિયમો નેવે મૂકી બિલ્ડરોએ કરેલા આડેધડ બાંધકામને તોડી પડાયું. બિલ્ડર્સે કોઈ જ પ્રકારની મંજૂરી વિના સૂચિત પ્લોટમાં પણ હાઈરાઇઝ બિલ્ડિંગ ખડકી દીધું. મનપાએ ડિમોલિશન માટે નોટિસ આપી હતી. નોટિસ અને અન્ય પ્રક્રિયા પૂર્ણ થતાં ડિમોલિશન કરાયું. અમદાવાદના ચાંદખેડામાં મનપા સ્ટાફની દાદાગીરી સામે આવી. ટેક્સ ભરવા આવેલા ગ્રાહક સામે સબ ઝોનલ ઓફિસમાં સ્ટાફે દાદાગીરી કરી. ગ્રાહક 1 મિનિટ મોડા પહોંચતા ટેક્સ ન સ્વીકાર્યો. કેશની ગણતરી કરવાના કારણ હેઠળ ટેક્સ ન લીધો. મનપા કર્મચારીએ ગ્રાહક સાથે ઉદ્ધત વર્તન કર્યું. સુરતમાં હત્યાને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. નશેડીને નશો કરવા પૈસા ન આપતા હત્યાથી રોષ. હીરાબાગ 4 રસ્તા ખાતે યોજાયું વિરોધ પ્રદર્શન. અમદાવાદના સરખેજમાં 2 બુટલેગરના મકાન પર ફર્યું તંત્રનું બુલડોઝર. બુટલેગરોએ કરેલ ગેરકાયદે બાંધકામ તોડી પડાયા. ઉદયસિંહ ધીરાવત, શંકર ધીરાવત સામે કાર્યવાહી. આણંદ કલેક્ટર કચેરીમાં વીજળીનો વેડફાટ થતો જોવા મળ્યો. ચૂંટણી શાખામાં માત્ર એક જ કર્મચારી હાજર. કર્મચારીઓ વિના જ પંખા અને લાઇટો ચાલુ જોવા મળ્યા. પ્રાંત કચેરીની લોબીમાં પણ પંખા ચાલુ જોવા મળ્યા. જૂનાગઢ કોર્પોરેશનમાં વીજળીનો વેડફાટ. કર્મચારી હાજર નહીં છતાં પણ ડેપ્યુટી કમિશનરની ચેમ્બરમાં લાઇટ, પંખા, એસી ચાલુ. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં આવ્યું સામે. સુરતની સરકારી કચેરીઓમાં વીજળીના વેડફાટને લઈ સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક. કર્મચારી હાજર ન હોવા છતાં લાઇટ, પંખા ચાલુ. અઠવા ઝોનમાં વીજળીનો વેડફાટ. પંચમહાલની સરકારી કચેરીમાં સરકારના નિયમોનું ઉલ્લંઘન. સંદેશના રિયાલિટી ચેકમાં લાઇટ, પંખા, એસી ચાલુ જોવા મળ્યા. કર્મચારીઓ હાજર ન હોવા છતાં વીજ વપરાશ. વડોદરાની સરકારી કચેરીમાં વીજળીનો વેડફાટ. અધિકારીઓ આવ્યા નથી છતાં પણ લાઇટ, પંખા ચાલુ. કુબેર ભવનમાં વિવિધ સરકારી કચેરીમાં વીજ વપરાશ. અમદાવાદની સરકારી કચેરીઓમાં નિયમોનું ઉલ્લંઘન. બહુમાળી ભવનમાં સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કરતા ઓફિસમાં લાઇટ, પંખા, એસી ધમધમે છે. કર્મચારી વગર લાઇટ, પંખા, એસી ચાલુ. સાંસદ મનસુખ વસાવાનું વિવાદિત નિવેદન. કહ્યું, અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન ન આવડે તે પશુ સમાન. માણસ હવા પાણી વગર જીવી નથી શકતો. અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનના જ્ઞાન વગર ન જીવી શકાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 9 કરોડના ખર્ચે બનાવેલ આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પુલ શોભાના ગાંઠિયા સમાન સાબિત થયો. છેલ્લા 6 મહિનાથી સ્વિમિંગ પુલ ધૂળ ખાઈ રહ્યો છે. મેન્ટેનન્સનો ખર્ચ વધુ હોવાથી સ્વિમિંગ પુલ બંધ કરાયો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શારીરિક શિક્ષણ નિયામકે કહ્યું, સ્વિમિંગ પુલમાં સવાર સાંજ 16 થી 17 લોકો આવતા હતા. સ્વિમિંગ પુલનો મેન્ટેનન્સ ખર્ચ પણ વધુ. આગામી દિવસોમાં ચાલુ કરવા વિચારણા કરીશું. સુરત એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જના નામે ચાલી રહી છે ઉઘાડી લૂંટ. પાર્કિંગના નાણાં વસૂલવા વિન્ડો નહીં વધારવાનો ચાલતો ખેલ. 3 મિનિટના એરપોર્ટ પર ₹30 થી લઈ 105 સુધીનો ચાર્જ વસૂલાય છે. એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જને લઈ ભારે રોષ. 2 વિન્ડો પર રસીદ માટે લાંબી લાઈન લાગે છે. પિકઅપ અને ડ્રોપ માટે 10 મિનિટ જ ફ્રી આપવાને પગલે કોન્ટ્રાક્ટર અને વાહન ચાલક વચ્ચે માથાકૂટ. વડોદરામાં મહિલાઓ સાથે થયેલી ખેંચતાણ મુદ્દે જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલે કહ્યું, સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા. ડીસીપી લેવલના અધિકારી તપાસ કરશે. જવાબદાર કર્મીઓ સામે એક્શન લેવાશે.
ભરૂચમાં બિહાર દિવસની ઉજવણીમાં અશ્લીલ ડાન્સ, સ્ટેજ પર અશ્લીલ ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો. અંકલેશ્વરમાં 14 એપ્રિલે ઉજવાયો હતો બિહાર દિવસ. વાયરલ વિડીયોની સંદેશ ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. ગાંધીનગરમાં અકસ્માતોને ઘટાડવા ટ્રાફિક અવેરનેસની પહેલ. શાળાના વિદ્યાર્થીઓ ટ્રાફિક સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પીએમએ ડીજી કોન્ફરન્સમાં બાળકોને ટ્રાફિક અવેરનેસમાં સામેલ કરવા સૂચન કર્યું હતું. અમદાવાદમાં ગેરકાયદે યુરિયા ખાતર વેચનાર ઝડપાયો. સબસિડીવાળું યુરિયા ખાતર ગેરકાયદેસર વેચતો હતો. એસએમસીએ જિગ્નેશ ચંદ્ર પરમારની ધરપકડ કરી. 26,56,000ની કિંમતનું 1,188 બેગ યુરિયા ખાતર જપ્ત કર્યું. સુરતમાં 2010માં થયેલ હત્યાનો આરોપી ઝડપાયો. આરોપી 16 વર્ષથી નાસ્તો ફરતો હતો. આરોપીએ નામ બદલવાની સાથે બચવા માટે દાઢી અને વાળ વધાર્યા હતા. પંચમહાલના ગોધરામાંથી બોગસ તબીબ ઝડપાયો. ગોધરા એસઓજી પોલીસે બોગસ તબીબને ઝડપી પાડ્યો. એલોપેથી દવા સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરતના કાપોદ્રામાં યુવકની હત્યા કેસમાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન. 2 આરોપીને હાથ જોડી લોકો પાસે માફી મંગાવી. સુરતમાં સોફ્ટવેર ઇજનેરના શંકાસ્પદ મોતના કેસમાં મૃતકના શરીર પર તીક્ષ્ણ હથિયારના અનેક ઘા દેખાયા. ડુમસ રોડ પર રહેતો અક્ષર શાહ હોટલના 4થા માળેથી નીચે પટકાતા મોત થયું. મૃતક બેંગ્લોરની કંપનીમાં વર્ક ફ્રોમ હોમથી કામ કરતો હતો. ઘરેથી ઓફિસ જવાનું કહી નીકળ્યા બાદ મૃતક અક્ષત વેસુની હોટલમાં પહોંચ્યો. મૃતકે હોટલની બાજુની દુકાનમાંથી ચપ્પુ ખરીદ્યું હતું. મૃતક પાસેથી મળેલી સુસાઇડ નોટમાં સોરી માય વાઇફી અને બચ્ચાના લખાણ. હોટલના સીસીટીવીમાં મૃતક એકલો નજરે પડ્યો. મૃતકના પરિવારે હત્યાથી હોવાનો આરોપ લગાવ્યો. આણંદના ઉમરેઠમાં તળાવમાં ડૂબતા એક યુવકનું મૃત્યુ થયું. સુરેલી ગામના તળાવમાં યુવક ડૂબી ગયો. ઉમરેઠ ફાયર વિભાગે યુવકની શોધખોળ હાથ ધરી. સાબરકાંઠાના વડાલીમાં 3 ખેતરમાં આગ ભભૂકી ઉઠી. ખેતરમાં રહેલ ઘઉંનો પાક અને હુસેલ બળીને ખાખ થયું. વીજવાયર તૂટવાથી આગ લાગી હોવાનું અનુમાન. 20 વીઘા કરતાં વધુ જમીનમાં આગ લાગી. ફાયર ટીમે ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો. ખેતરમાં આગ લાગતા ખેડૂતોને લાખોનું નુકસાન થયું. રાજકોટમાં બામણબોરમાં આગ લાગી. જીઆઈડીસીમાં આવેલી દુર્ગા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગતા ફાયર ફાઇટર ઘટના સ્થળે. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. વાસણાથી જુહાપુરા જવાના રસ્તા પર કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા. જુહાપુરામાં લોકોએ રોષે ભરાઈ કાર ચાલકને માર માર્યો. કાર ચાલકના મોત અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી. અમદાવાદ સોલા સિવિલમાં હિટસ્ટ્રોકના રોજના 10 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં આકરી ગરમીને કારણે સોલા સિવિલમાં હિટસ્ટ્રોકના કેસ વધ્યા. ગરમીને લીધે ગભરામણ, આંખે અંધારા, ઝાડા ઉલટીની દર્દીઓની વધુ ફરિયાદ. રાજ્યમાં 2 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી. 48 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળશે. સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી. 16-17 એપ્રિલે હીટવેવની સાથે યલો એલર્ટ રહેશે. કંડલા 44.6 ડિગ્રી સાથે સૌથી ગરમ. અમદાવાદનું 42 ડિગ્રી તાપમાન રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીથી રાહત મળશે. રાજ્યમાં ચોમાસું સારું રહેવાની હવામાન વિભાગની આગાહીને લઈ ખેડૂતોમાં ખુશી. ગત વર્ષ કરતાં પણ મેઘરાજા મન મૂકીને પડશે. રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓની ઝાટકણી કાઢી કહ્યું, મોટા નેતાઓ પણ બૂથ નથી જીતાડી શકતા. જે જીતશે તેમને જ ટિકિટ અપાશે. મોડાસામાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના નિષ્ક્રિય કાર્યકરોને લઈ જાહેર સ્ટેજ પરથી નિશાન સાધ્યું. કહ્યું, આપણી પાસે 3 પ્રકારના ઘોડા: લગ્નના ઘોડા, રેસના ઘોડા અને લંગડા ઘોડા.